નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવો વિષય લીધો છે ને જે સાંભળવામાં થોડો ફિલોસોફિકલ લાગે પણ ખરેખર તે આપણા રોજિંદા જીવન સાથે બહુ જ સીધી રીતે જોડાયેલો છે. બિલકુલ. અને આપણી પાસે આજે એક બહુ જ રસપ્રદ દસ્તાવેજ છે જેનું શીર્ષક જ એક સીધો સવાલ પૂછે છે કે તમારા જીવનની દોર કોના હાથમાં છે. એક મિનિટ. આ ચર્ચામાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલા મારે એક બહુ જ અગત્યની સ્પષ્ટતા કરવી છે. હા, ચોક્કસ, જણાવો. આ દસ્તાવેજમાં ધર્મ, આધ્યાત્મિકતા અને રાજકારણને લગતા કેટલાક બહુ મજબૂત વિચારો રજૂ કરવામાં આવ્યા છે. સાચી વાત. એટલે આપણા આજના આ સત્રનો હેતુ કોઈ ચોક્કસ ધર્મ, વિચારધારા કે રાજકીય પક્ષનું સમર્થન કરવાનો બિલકુલ નથી. બરાબર છે. આપણું કામ માત્ર ને માત્ર આ મૂળ લખાણમાં રહેલા વિચારોને તટસ્થ રીતે એક વિશ્લેષકની નજરે સમજવાનું છે. એકદમ વ્યાજબી વાત કહી. ચાલો તો આને વિસ્તારથી સમજીએ. આજના સત્રનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે માનવજાત પોતાનો વિશ્વાસ ક્યાં મૂકે છે અને જ્યારે આ વિશ્વાસ ખોટી જગ્યાએ મુકાઈ જાય છે ત્યારે તેના કેવા ગંભીર પરિણામો આવે છે. ચોક્કસ. આ સમજાવવા માટે દસ્તાવેજની શરૂઆતમાં જ એક બહુ જ સામાન્ય રોજબરોજના જીવનનું ઉદાહરણ આપ્યું છે. લેખક અહીં એક લગ્ન ગ્રંથિથી જોડાતી કન્યાનું રૂપક આપે છે. હા, આ શરૂઆત જ બહુ ધ્યાનાકર્ષક છે. જો લખાણમાં વર્ણવ્યું છે કે જ્યારે કોઈ કન્યાના લગ્ન કે સગાઈ થાય છે ત્યારે તે પોતાના જીવનની દોર તેના થનારા પતિના હાથમાં સોંપી દે છે. આ માત્ર કોઈ સામાજિક રિવાજ નથી, પણ એક અતૂટ વિશ્વાસ છે. તેવું માની લે છે કે હવે જીવનભર તેનું પાલન પોષણ થશે. સાચી વાત છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો થોડું વિચિત્ર પણ લાગે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આજના જમાનામાં આપણે બધા માનીએ છીએ કે આપણા નિર્ણયો આપણે જાતે જ લઈએ છીએ. તો પછી યાર દોર સોંપી દેવી એનો ખરેખર અર્થ શું છે? કારણ કે લખાણ તરત જ સ્પષ્ટ કરે છે કે આ કોઈ ભૌતિક દોરીની વાત નથી. આજ તો સમજવા જેવો મુદ્દો છે. અહીં બુદ્ધિરૂપી દોરની વાત થઈ રહી છે. એટલે કે આપણું બૌદ્ધિક અને માનસિક સમર્પણ. એટલે કે બૌદ્ધિક સ્તર પર આપણે કોઈને શરણે જઈએ છીએ. બિલકુલ. ભલે આપણે એમ માનતા હોઈએ કે આપણે સ્વતંત્ર છીએ, પણ આપણે બધા જ જાણ્યા અજાણીએ આપણા જીવનમાં કોઈક ને કોઈક વ્યક્તિ કે વિચારધારા સાથે આપણી આ બુદ્ધિરૂપી દોર બાંધીએ છીએ. જેમ કે બાળકો પોતાના માતા પિતા સાથે દોર બાંધે. હા, અને મોટા થતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક સાથે. આગળ જતા ઘણા લોકો કોઈ સદગુરુ, મહાત્મા કે કોઈ રાજકીય નેતા સાથે પોતાના જીવનની દોર બાંધે છે. આની પાછળ એક મોટી આશા હોય છે કે સામેવાળી વ્યક્તિ આપણને સાચો રસ્તો બતાવશે. એટલે કે આપણે અંદર ખાને આપણી જવાબદારીઓથી ભાગવા માંગીએ છીએ. પણ આ લખાણ મુજબ આશ્ચર્યની વાત એ છે કે ક્યારેક આપણને પાછળથી સમજાય છે કે એ વ્યક્તિ દોર બાંધવાને લાયક જ નહોતી. હા, અને જ્યારે આ દોર તૂટે છે ત્યારે જીવનની નાવ પૂરી રીતે ભટકી જાય છે. બુદ્ધિમાં એકદમ હલચલ મચી જાય છે. અને આ વિશ્વાસ તૂટવાની ઘટનાને સમજાવવા માટે લખાણમાં જે રૂપક વપરાયું છે ને તે બહુ જ સચોટ છે. પતંગનું ઉદાહરણ. અરે હા, કપાયેલા પતંગવાળું ઉદાહરણ. વિચારો કે એક પતંગ બહુ ઊંચે ઉડી રહ્યો છે, પણ અચાનક તેની દોરી કપાઈ જાય છે. પછી એ ક્યાં જશે, કયા ઝાડમાં ફસાશે તેનો કોઈ જ અંદાજ હોતો નથી. આ તો એવી વાત થઈ કે તમે ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપ્સ પર આંધળો ભરોસો કરો અને એ તમને રસ્તાને બદલે સીધા કોઈ તળાવમાં ઉતારી દે. એકદમ સાચું. વિશ્વાસ તૂટે ત્યારે ખરેખર બુદ્ધિ આવી જ રીતે ગોથા ખાઈ જાય છે. પણ આ તો થઈ માત્ર એક વ્યક્તિના સ્તરની વાત. દસ્તાવેજ તો આ વિચારને એક બહુ મોટા ઐતિહાસિક સ્તર પર લઈ જાય છે. હા, લખાણ સ્પષ્ટપણે દર્શાવે જ છે કે આખા વિશ્વમાં મુખ્યત્વે 4 એવી સત્તાઓ છે જે જનમાનસ પર સદીઓથી પ્રભાવ પાડતી આવી છે. કઈ 4 સત્તાઓ? રાજસત્તા, ધર્મસત્તા, ભક્તિ સત્તા અને પ્રજાસત્તા. અને અહીં જ આ વિશ્લેષણનો સૌથી કડવો હિસ્સો શરૂ થાય છે. આ લખાણ કહે છે કે આ 4 સત્તાઓ અત્યારે તેમની તમો પ્રધાનતા પર છે, એટલે કે અધોગતિની ચરમસીમા પર. બરાબર. આ તમો પ્રધાનતા શબ્દ થોડો ભારેખમ છે. તેને આપણે સરળ રીતે કેવી રીતે સમજી શકીએ? આને સમજવા માટે એક બહુ સાદું ઉદાહરણ લઈએ. વિચારો કે કોઈ ફેક્ટરીમાં એક બહુ શાનદાર મશીન લાવવામાં આવ્યું. શરૂઆતમાં તે બહુ સરસ કામ કરતું હતું, પણ વર્ષો વીતતા તેની જાળવણી ન થઈ. તેમાં કાટ લાગી ગયો. હવે તે મશીન કામ કરવાને બદલે માત્ર અવાજ વધુ કરે છે ને નુકસાન પહોંચાડે છે.
એટલે કે વ્યવસ્થાઓની આ કાટ ખાધેલી સ્થિતિને અહીં તમોપ્રધાનતા કહી છે. બિલકુલ. લેખક કહે છે કે દુનિયાની આ ચારેય સત્તાઓ અત્યારે કાટ ખાઈ ચૂકી છે. તો ચાલો આ ચારેય સત્તાઓનું વારાફરતી વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા રાજસત્તા. રાજસત્તાનો ઇતિહાસ જુઓ તો તે મોટે ભાગે લોહીલુહાણ અને અત્યાચારોથી ભરેલો રહ્યો છે. માત્ર રામ રાજ્યને એક આદર્શ માનવામાં આવે છે. બાકી તો સત્તા માટેના સંઘર્ષો જ છે. અને જ્યારે રાજસત્તા માણસને નિરાશ કરે ત્યારે સ્વાભાવિક છે કે માણસ શાંતિ શોધવા માટે ધર્મ તરફ વળે. હા, ધર્મસત્તા. પણ આ દસ્તાવેજ અહીં એક કડવું સત્ય રજૂ કરે છે. ધર્મના મોટા ઠેકેદારો કેવી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાનો ઉપયોગ કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. સાચી વાત છે. ધર્મનું મૂળ કામ તો માણસને સાચો રસ્તો બતાવવાનું હતું. પણ હવે રાજકારણ અને ધર્મ બંનેના કડવા અનુભવો પછી માણસ જાય ક્યાં? એ જાય છે ભક્તિ સત્તાના શરણે, મંદિરોમાં, યાત્રાધામોમાં. પણ ત્યાં પણ શું થાય છે? લાખો ભક્તો પોતાના ઈષ્ટદેવ પાસે જાય છે પણ ખાલી હાથે જ પાછા ફરે છે. હા, લખાણ નોંધે છે કે ત્યાં લોકોને થોડું આધ્યાત્મિક મનોરંજન ચોક્કસ મળે છે, થોડી માનસિક શાંતિ મળે છે, પણ કોઈ જ સંસ્કાર પરિવર્તન થતું નથી. એટલે કે વ્યક્તિ યાત્રા પરથી પાછી ફરીને થોડા જ દિવસોમાં ફરી પાછી પોતાના જૂના ક્રોધ કે લોભમાં ગરકાવ થઈ જાય છે. એકદમ સાચું. માણસ અંદરથી ખોખલો જ રહે છે. જાણે કે કોઈ વીકેન્ડ ટ્રીપ પર ગયા હોઈએ, ત્યાં 2 દિવસ મજા આવે પણ સોમવારે સવારે પાછો એ જ સ્ટ્રેસ. બિલકુલ એવું જ. હવે આ ત્રણ નિષ્ફળ જાય તો છેલ્લે બચે છે પ્રજાસત્તા, જેને આપણે લોકશાહી કહીએ છીએ. પણ લખાણ મુજબ આજે પ્રજાસત્તાની હાલત પણ જેની લાઠી એની ભેંસ જેવી થઈ ગઈ છે. સિદ્ધાંતો તો ક્યાંક ખોવાઈ જ ગયા છે. હા. તો આ બધાનો અર્થ શું થાય છે? જો દુનિયાની આ ચારેય મુખ્ય સત્તાઓ પોતાની અધોગતિ પર હોય તો સામાન્ય માનવી પર તેની શું અસર થઈ રહી છે? આ જ કારણ છે કે આજે મનુષ્ય અંદરથી પોતાને એકદમ એકલો અનુભવે છે. જ્યારે આ બધી વ્યવસ્થાઓ તેને નિરાશ કરે છે ત્યારે અંદર એક મોટો ખાલીપો ઊભો થાય છે. અને આ ખાલીપાને ભરવા માટે જ માણસ ખોટી શાન અને દેખાડા પાછળ દોડે છે. કારણ કે તેમની બુદ્ધિ સાચા ખોટાનો નિર્ણય જ કરી શકતી નથી. દોર જ ખોટા હાથમાં છે ને. અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે. લખાણ માત્ર ઇતિહાસ કે સમાજ પૂરતું સીમિત નથી રહેતું. તે આધુનિક સમયના સૌથી મોટા પરિબળ પર આંગળી મૂકે છે: વિજ્ઞાન અને ટેકનોલોજી. હા, આ મુદ્દો આજના સમય માટે બહુ જ સુસંગત છે. લખાણમાં રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ઝેરી હથિયારોનો ઉલ્લેખ છે. બાયોલોજિકલ વેપન્સ અને થર્મોબેરિક બોમ્બ્સ પણ. ચોક્કસ. આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. વૈજ્ઞાનિક વિકાસ હવે એક ભયજનક ચરમસીમા પર છે. વિદ્વાનોને ચિંતા છે કે ક્યાંક માનવી આ ટેકનોલોજીના હાથમાં નિયંત્રણ આપીને પોતાના અસ્તિત્વને ખતરામાં તો નથી નાખી રહ્યો ને? આપણે AI એટલે બનાવ્યું કે આપણું કામ સરળ થાય, પણ ક્યાંક આપણે જ આપણી દોર મશીનોના હાથમાં સોંપી રહ્યા છીએ. એક અદૃશ્ય ગુલામી. અને આ ઉપરાંત દસ્તાવેજ જણાવે છે કે પ્રકૃતિના 5 તત્વો પણ વચ્ચે વચ્ચે પોતાનું તાંડવ નૃત્ય બતાવી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ અને કુદરતી આપત્તિઓ. હા, તો એક તરફ સત્તાઓ નિષ્ફળ ગઈ, બીજી તરફ ટેકનોલોજીનો ખતરો અને પ્રકૃતિનો પ્રકોપ. આ બધું સાબિત કરે છે કે આપણી દોર ખોટા હાથમાં છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો મનુષ્યની દોર ખોટા હાથમાં છે તો આ ખોટા હાથ ખરેખર છે કોના? આ સવાલનો જવાબ દસ્તાવેજ બહુ જ આધ્યાત્મિક રીતે આપે છે. તે સમજાવે છે કે આ હાથ વાસ્તવમાં કોઈ બહારની વ્યક્તિને નથી, પણ 5 વિકારોના છે. 5 વિકારો એટલે કે કામ, ક્રોધ. હા, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 વિકારોના સમૂહને જ રાવણ કહેવામાં આવે છે. કે આપણે એમ માનીએ છીએ કે આપણે કોઈ ભ્રષ્ટ નેતાને આપણી દોર સોંપી છે, પણ હકીકતમાં આપણે આપણા પોતાના જ અહંકાર અને લોભને શરણે થઈ ગયા છીએ. બિલકુલ. માનવી આજે પોતાને આ વિકારોની જંજીરોમાં જકડાયેલો અનુભવે છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. આ ખરેખર બહુ ઊંડી વાત છે. પણ જો પરિસ્થિતિ આટલી ગંભીર હોય તો આનો કોઈ ઉકેલ તો હશે ને? હા, અહીં દસ્તાવેજ સમયના ચક્રની વાત કરે છે. ભારતીય ફિલોસોફી મુજબ સમય એક ફરતું ચક્ર છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે કલિયુગની ચરમસીમા છે. અતિ પછી અંત. હા, રાત જેટલી ઘનઘોર હોય, સવાર એટલી જ નજીક હોય. સાચી વાત. કલિયુગ અને સતયુગની વચ્ચેનો આ સંધિકાળ છે, જેને પુરુષોત્તમ કલ્યાણકારી સંગમ યુગ કહેવાય છે. ટ્રાન્ઝિશન પીરિયડ. અને આના પછી નવયુગનો ઉદય નિશ્ચિત છે. સતયુગ સ્વર્ગ, જન્નત કે બહિષ્ટ.
અને આ સમયે જ દસ્તાવેજનો અંતિમ સંદેશ આવે છે. હા, હું એ જ કહેવા જઈ રહી હતી. આ સમયે સર્વશક્તિમાન નિરાકાર પરમપિતા શિવ પરમાત્મા, જેને કોઈ અલ્લાહ કહે છે તો કોઈ ગોડ કહે છે, પોઈન્ટ ઓફ લાઇટ, તે પૃથ્વી પર આવીને કહે છે, હે મીઠા બાળકો, તમે અત્યારે તમારા જીવનની દોર માત્ર મારા એક સાથે બાંધો તો હું તમને અડધા કલ્પ માટે રાવણની જંજીરોમાંથી મુક્ત કરી દઈશ. અડધા કલ્પ માટે મુક્તિ. કલ્પ એટલે સમયનું એક આખું ચક્ર. અને તમે જુઓ, આજે દુનિયામાં શાંતિ માટે કેટલી બધી કોન્ફરન્સ અને સેમિનાર્સ થાય છે, પણ તેનું કોઈ પરિણામ આવતું નથી. કેમ કે લોકોની બુદ્ધિરૂપી દોર હજુ પણ ખોટા હાથમાં છે. એકદમ સાચું. જ્યાં સુધી આપણે પરમાત્માને સમર્પિત ન થઈએ ત્યાં સુધી સાચી શાંતિ શક્ય નથી. તો આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સારાંશ એ છે કે માનવજાત સત્તાઓ, ટેકનોલોજી અને પોતાના વિકારોના હાથમાં પોતાની દોર આપીને દુઃખી છે, અને સાચો ઉકેલ એક માત્ર પરમાત્મા સાથે દોર બાંધવામાં છે. હા, અને આ સત્રને સમાપ્ત કરતા પહેલા હું સાંભળનારાઓ માટે એક નવો જ વિચાર મૂકવા માંગુ છું, જે મૂળ લખાણની ફિલોસોફીને એક ડગલું આગળ લઈ જાય છે. ચોક્કસ, જણાવો. આપણે સૌ વિચારીએ છીએ કે જીવનની દોર આપણે કોઈ એક મોટી શક્તિ કે વ્યક્તિને સોંપીએ છીએ. હા, પરંતુ શું એવું બની શકે કે આપણે દરરોજ લેવાતા નાના નાના નિર્ણયો, આપણી આદતો અથવા તો આપણા ડિજિટલ સ્ક્રીન ટાઈમ દ્વારા જાણે અજાણે આપણા જીવનની દોડ ટુકડે ટુકડે અન્ય વસ્તુઓને વહેંચી રહ્યા છીએ? ઓહ, એટલે કે સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ. બિલકુલ. આપણે આપણું ધ્યાન કોઈ અદ્રશ્ય એલ્ગોરિધમના હાથમાં સોંપી દીધું છે. આ ખરેખર બહુ જ આંખ ઉઘાડનારો પ્રશ્ન છે. આજના આ વિશ્લેષણ પછી આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણા સૌએ આત્મચિંતન કરવું જ રહ્યું. ચોક્કસ. આ વિચાર પ્રેરક નોંધ સાથે જ આજના આ સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી એક નવો જ દૃષ્ટિકોણ જાણવા મળ્યો હશે. સમય કાઢવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.